સુરેન્દ્રનગરના થાન મગફળી અગ્નિકાંડ મુદ્દે ગુજકો માસોલના ચીફ કિરણ પટેલ અને નાફેડના અભિષેક શર્મા ચોટીલા એસડીએમ કોર્ટમાં હાજર થયા। આ કેસની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, જેમાં તેમને 17 પ્રશ્નો પૂછાયા, પરંતુ તેઓ માત્ર 5 પ્રશ્નોના જવાબ આપી શક્યા। એસડીએમ ચોટીલાએ તેમને જવાબ માટે 3 દિવસનો સમય આપ્યો છે અને બંનેના નામે સમન પણ ઇસ્યુ કરાયું। આ તપાસમાં મગફળીની માત્રા, તે કઈ રીતે મંડળીની હતી, કઈ મંડળીની હતી અને થાન ગોડાઉનમાં સુવિધાઓ હતી કે નહીં તેવા તમામ વિગતો માંગવામાં આવી। અગ્નિકાંડમાં 6 કરોડથી વધુના ટેકાના ભાવે ખરીદેલી મગફળી બળીને ખાખ થઈ હતી, જે બાદ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। ડોક્યુમેન્ટ આપવા માટે સમયની માગણી કરી છે, તો તેઓને 3 દિવસનો સમય આપ્યો છે। બંને જે સંસ્થાઓ છે, કેન્દ્રીય આપણી નાફેડ અને રાજ્યની જે સ્ટેટ લેવલ એજન્સી છે ગુજકો માસોલ, બંનેનો તપાસની અંદર ખૂબ જ સારો સહકાર મળી રહ્યો છે અને જે પણ કાંઈ રજૂ કરવાનું કીધું છે એ પ્રોવાઈડ એમને કરી રહ્યા છે। એટલે તપાસ છે એ હવે પૂર્ણ